ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો, રાધા રમણ હરે ગોવિંદ બોલો. એ બાઈ તપે તો જો, કોણ જાણે આવડો તાપ આવ્યો ક્યાંથી. લે તો ભૂતડી જરીક પાણી લેતી આવતો, ટાઢું ટાઢું પાણી પીએ. ફ્રીજ નું લેતી આવજે. મમ્મી તાપ તો બોરો પડે છે, પણ ફ્રીજ નું પાણી ન પીવાય. એ મુઈ કેવી ગરમી છે, ફ્રીજ નું પાણી તો પીવું જ પડે ને. ઈ ટાઢું હારું હોય લેતી આવજા. ના હો મમ્મી, ફ્રીજ નું પાણી પીવા જ નહીં દઉં તમને. ફ્રીજ નું પાણી શરીરમાં કેવું નુકસાન કરે ખબર છે? એ મુઈ કેટલી ગરમી પડે હે, ઈ કઈ ફરક નહીં પડે તો લેતી આવને. ના હો મમ્મી, આપણે છે ને ફ્રીજ નું પાણી બંધ જ કર્યું હે ને હવે રાખવાનું જ નથી. ફ્રીજ નું પાણી બધાને બંધ, કોઈને પીવાનું જ નથી. બિસ્લેરી નહીં પીવાની ને બધુંય બંધ. મટકાનું પાણી પીઓ. હા તો મટકાનું લેતી આવ, પણ લેતી તો આવ. મટકો તો નથી, પણ ડેગનું લેતી આવ. આપણે છે ને બે દી પછી મટકો લઈ આવીને વહે રાખી દઈ. મટકાનું પાણી બધાને પીવાની મજા આવે, એટલે ફ્રીજનું કોઈ પીએ નહીં ને. મમ્મી તમને છે ને ખબર નહીં હોય, ફ્રીજનું પાણી આપણા શરીરમાં કેટલું નુકસાન કરે ખબર? તો નહીં પીએ બસ. હવે મટકો લઈ આવશો ને વહે એમાં લુગડું વેટીને એવો ઠેરાવશો ને. હવે એમ કરશું. હવે ઊભી ઊભી વાતો જ કરીશ કે પાણી લઈ આવીશ? મમ્મી ઈ તો હું લેવા જાતી જ તી. હા લે તો હવે ટાણે લેતી આવ, મારે તો ગળું હુકાઈ ગયું હે. बेरंग हवाएं मुझे न जाने दे गई सदा क्यों अभी अभी है सरफरोशी ये आशिकी भी जाएगी जा मेरी इसमें कभी जिक्र तुम्हारा जब जब होता है देखो ना आँखों से तेरा एहसास रह जाता है. પાણી જા હવે ગીતડા પછી ગાજેરી. હે ભગવાન, જતો તાપ પડે. હવેની પ્રજા કેમ સહન કરશે કોણ જાણે. દીના બેહે એસી વારામાં પછી લાગે વાહમું. આ ભૂતળી પાણી બનાવવા ગઈ હે કે લેવા ગઈ હે? સારું લે, તું આવી તો ખરી. મેં તો કીધું આવશે કે નહીં આવે. આજ તો બોરી ત્રહ લાગી હે તમને. હોવે ઉએ લાગી જ છે ને. મમ્મી તમને બહુ ત્રહ લાગે ને, લ્યો પાણી પી લ્યો. સારું લે, તું લઈ આવી. વડી ત્રહ લાગી તી ને હો ભૂતળી. ત્રહ લાગી તી તો આટલું જ કેમ પીધું? પીઓ ને હજી. ના રે ના, મુઈ આટલું તો બસ. તરહ લાગી રે કરતા તો ની પ્રમાણે પાણી તો કઈ પીધું નહીં. પેટમાં માય એટલું પીવું, કેટલું પીવાનું? તેરે રાડું તો ઘણીએ પાડતો તો. હા એ પી જઈશ બસ, અહીંયા રાખી દઉં કા. વહે થોડીક વાર વહે એ પી જાય. હા હું એ બરોબર હે. થોડીક વાર પછી છે ને એ બધું પાણી પી જ જાજો. હવે હું છે ને કિચનમાં જાઉં હું હો. એ હા. मन्नत से जो मिला किस्मत ने जो दिया तोहफा है यार तू मेरे हंसने की वजह मेरे सपनों का जहां हर मौसम यार तू. એ ભગવાન, આ પ્રજા કીધી સુધરશે કોણ જાણે. હાલતા ને ચાલતા જ્યાં જોઈ ત્યાં હિન્દી ગીતડા જ ગાતા હોય. ભગવાનનું નામ લેતા તો કોઈ દી આવડ્યું જ નહીં. આ પ્રજા તો કઈ બગડલ છે ને. राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे मेरे जन्मों के पाप सारे मिट जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी. हे राम, ये चमक ये दमक फुल्लवन महक सब कुछ सरकार तुम्हीं से. અને આ ફોન કર્યા વાળી તો ગોગડી જશે. એના સિવાય મને કોઈ ફોન કરે જ નહીં. મારા જેવી નવરી એકે નથી એના સિવાય. હાલો, એ હાલો, ક્યાં જાઉં હું? ક્યાં જાઉં છે નહીં, શું કરે હે રે? કાંઈ નહીં, જો કિચનમાં કામ કરું રે. બોલ ને. હું તો કેરવાની કહું રે કે આ ગોગડી સિવાય કોઈ હોય જ નહીં, પણ આ તો તું નીકળી લે. હોવે કઈ એવું ન હોય કે ગોગડી ફોન કરે હું એ ન કરું. ના ના મુઈ અંજલી, તું તો કરે જ છે ને. હારું લે, તો ફ્રી હો? ના રે ના, મુઈ ઢગલો કામ પડ્યું હે. બોલ ને, કઈ કામ હતું? ના રે ના, મારે શું કામ હોય, પણ મેં તો તને પૂછવા ફોન કર્યો તો ગોગડીની મમ્મીને શું થયું હે? શું થયું હે મને તો કઈ નહીં ખબર. તે શું વાત કરે હે, તને કઈ નહીં ખબર હે? ના મને તો કઈ નહીં ખબર. હજી તો કાલ જ એને ઘરે ગઈ હતી ત્યારે તો હાજર નરવા જતા. હે એમ તો કાલ તો મેં જોયો તો, પણ આજે એલી કક થઈ ગયું છે. તને શું ખબર? એલી આ બારી ખબર પડી મને. ગામની ડોસી અને હું એના સિવાય શું કામ હોય તે રે પંચાયત કરે રે. તો એલી આપણે જાવું નહીં પડે ખબર કાઢવા.
તેરે એટલે તો મેં તને ફોન કર્યો હે કે ગોગડીન મમ્મીને શું થયું હે. આપણાને અધૂરી અધૂરી વાત ખબર હોય તો એમને એમ તો ન પોગી જવાય ને. ના ના મુઈ, તો હવે શું કરવાનું? કાંક તો વિચારવું જ પડશે ને, એટલે તો મેં તને ફોન કર્યો હે. બચારી આપણી ગોગડીનું શું થાશે? એલી એક કામ કરો, મારી હાહુને પૂછી જોઉં, ખબર હશે અહીંયાને. મુઈ આપણાને તો હંચુડું નહીં ખબર, તે કોક તો ખબર પડે. એકવાર પૂછી તો જોઉં, શું ખબર એને ખબર હોય. હા તો પૂછતી આવજા. હા તો છે ને, હું અત્યારે ફોન રાખી દઉં. મને જેવી કોક ખબર પડશે ને હું તને ફોન કરીશ હો. અને તને કાંઈ ખબર પડે ને તો તું ફોન કરજે. ભૂતળી આપણે જ ગોગડીને ફોન કરીને પૂછવું હે? ના રે ના મુઈ, એમ ન પૂછાય. હું ખબર હાચેમાં ગોગડીન મમ્મી બીમાર થઈ ગયા હોય તો એને બચારીને માઠું ન લાગે. હા તો તું તારી હાહુને જ પૂછતી આવ. હા તો હું ફોન રાખું હો. ભલે હો સીતારામ. એ હા સીતારામ. જે હું તને કાંઈ ખબર પડે ને મને ફોન કરજે હો. એ હા. ये चमक ये दमक फुल्लवनमा महक सब कुछ सरकार तुम्हीं से। મમ્મી તમે અહીંયા બેઠા હો, હું તો તમને ક્યાંય ક્યાંય ગોતી આવી. પણ વળી મને કેમ ગોતતી હતી? મમ્મી તમે આજે બારે વોકિંગ કરી આવ્યા? ના આજે તો નહીં ગયો, હવે જાઉં હે કા. મમ્મી તમે છે ને વોકિંગ કરી આવો ને જરીક બારે ખબર લેતા આવો તો. શેની ખબર લેવી હે વળી? મમ્મી મને છે ને મારી જેડલ અંજલી રહી ને એનો ફોન આવ્યો હતો. હા તો શું કહેતી હતી? મમ્મી એમ કહેતી હતી ગોગડીને મમ્મીને કંઈક થઈ ગયું છે. શું થઈ ગયું હે? એ તો અમને નહીં ખબર, એટલે જ તમને કહું હું કે બારે ખબર કાઢતા આવો. ઉમે તમે બારે જાહો ને તો કોક ને કોક તો જડશે જ, જે ઊભો ઊભો રહ્યો પંચાયત કરશે. એ સાચી વાત છે તારી હો. બાઈઓને ક્યાં બીજું કઈ કામ છે? તેરે કઈ કામ નહીં, રહ્યું પંચાયત કરે. ક્યારેક આપણા જેવાને કામે આવે કા. હા તો લે આંટો મારતી એમ. હજી એક ગ્લાસ પાણી પાઈ દેલા તો આંટો મારતી એમ. એ હા લ્યો પાઉં લ્યો. જા ભરતી હું ચપ્પલ પહેરતી થાઉં હો. એ હા મમ્મી તમે છે ને બધી ખબર લઈને જ આવજો. તું પાણી તો ભરતી આવ પેલા. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. પેલી મુઈ આપણે બેગ દીથી અહીંયા વોકિંગ કરવા આવીને બેહી તે હારું રહે નહીં શરીરને. હવે મુઈ હારું જ રહે ને, નકર તો ગેસ થઈ જાય બોલ. તેરે કેવો ગેસ થાય કા? આ બજારનો બહુ ખાય ને એટલે હો. એટલે જ થાય ને. તોય મુઈ કેવો જીવ છે કોણ જાણે, ખાધા વગર રહે જ નહીં. તેરે નહીં તો જે સુધી નીરથે તે સુધી તો રોજ આવી વહે જે થાય એ કા. હો મુઈ નીરથે તે સુધી તો અવાય જ ને, શરીરને સારું રહે. એટલે જ તો કહું છું. ઓહો રીટાબેન જ તમે આયા? હવે અમે આયા હો. હારું લ્યો તો બેહો. તમને ગેસ થઈ જાય હે રીટાબેન? ના હો ભાઈ, અમને કઈ ગેસ નથી થતો. તો કેમ વોકિંગ ઉપર નીકળ્યો હું? વોકિંગ ઉપર હું નીકળે, હું તો આ બેઠી જો. તમારો આજ વળી કઈ પાસે દી ઉગ્યો હે? એ મુઈ દી તો અસલ જ ઉગ્યો હે. તમે તો કોઈ દી આવો નહીં ને આજ તમે આયા એટલે તો એમ જ થાય ને. ના રે ના મુઈ, હું તો ઘણી વાર આવું છું, તમે કીધી આવો છો? હારું લ્યો તો. એલી આ ગોગડીન મમ્મીને કઈ થયું હે? કોણ જાણે હો બાઈ, મને તો કઈ ખબર નહીં. તમે કેમ વળી આવું પૂછ્યું? એલી આ ભૂતળીને કઈ ગરમ ગરમ ખબર મળી તે મને પૂછતી હતી, મેં કીધું લે બાર હાલી જાઉં. ના હો ભાઈ, અમને તો કઈ ખબર નહીં. એને હારી આવી ગરમ ખબર મળે હેલે. ના ના મુઈ આ તો જેડલનો ફોન આવ્યો હતો ને એટલે એને અમારે ભૂતળીને બચારીને શું ખબર હોય. ના ના ઈ તો એમ જ હોય ને, મને તો કઈ નહીં ખબર હોય, અને ખબર જ તો ખબર નહીં. હવે એલી મેં એક ભર્યું તો હતું. શું હા ભર્યું હતું? એલી કોક કહેતો તો હતો કે દવાખાને ગયા હે, કેમ ગયા હે, કીધી ગયા હે, કઈ ખબર નહીં. અમારે ભૂતળી મને પૂછતી હતી રે. એલી હું બારે તો કોઈ દી નીકળું નહીં, મને શું ખબર હોય કે. એમાંય ગોગડી તો આપા હે રે એટલે કઈ ખબર જ ન હોય ને. ના ના ઈ તો એમ જ હોય ને. તો તમે ખબર કાઢવા જ આપા હે લાગો, નકર તો આવો નહીં. ના રે ના મું એવું નહીં કઈ, આ તો મેં કીધું કે બે કામ થઈ જાય ને બે વાતો. હા તો પછી ઈ તો એમ જ હોય. હે મુઈ ગોગડી કેવી અસલ છોકરી છે નહીં? હવે મુઈ છોકરી હારી હો. તેરે મુઈ કેવી હારી લે, સ્વભાવની શાંત, કોઈ દી કોઈને વરતો જવાબ ન આપે હો. પણ હોશિયાર છે હો વડી. હોશિયાર તો વડી છે, મુઈ પાકી પડી છે લે. હારું ને મુઈ પાકો જ થવાય ને અત્યાર તો. તેરે મુઈ એવું જ રેવાય ને. એટલે તમને કાંઈ ખબર પડે ને કે ગોગડીન મમ્મીને કઈ થયું હોય તો કીજો હો મને. વળી તમારે કઈ સંબંધી છે? સંબંધ હોય કે ન હોય, પણ અમારે ભૂતળીની જો પાકી જેડલ છે ગોગડી.
હોવે બે ભેગ્યું તો હોય હે હો. હવે ભૂતળી બચારી ડાયરેક્ટ તો ન જ પૂછાય ને ગોગડીને તો. સાચી વાત છે હો, ન પૂછાય. જો થયું હોય તો એ માઠું લાગે, ન થયું હોય તો ઉપાધિ થાય. શું કરવાનું? એટલે જ ને મેં કીધું લ્યો પૂછતી આમ. આમે શું મને ગુડા દુખે ને તો હું રોજ બારે એક આંટો મારવા આવું જ ને આજ આવી નથી. તો ભૂતળી કે આંટોય મારતા આવો ને કોઈ હોય ને તો પૂછાય કરતા આવજો. તમે આજ બે ભેગા બારે નીકળ્યા? એ મુય અમે તો અમારી રીતે જ નીકળ્યા હતા, પણ આ તો ભેગા થઈ ગયા. હે તો સારું લ્યો. તમારે આજ નીરત લાગે તે વોકિંગ ઉપર આયા. નીરત શું હોય, મુય ગેસ થઈ જાય હે તે બારે જ આવીએ ને. બજારનું ઓછું ખાતો હતો. એ મુય એના વગર તો હાલતોય નહીં. એ બાઈ હમણાં તો વડો ગેસ થાય હે ઓ રીટાબેન. જો આવે છે ને ગેસની પ્રોબ્લેમ હોય ને તો આપણે શાક વઘારીને ત્યારે તેલમાં રાઈ ને જીરું ને નાખી દઈને પછી બેક મેથીના દણાઈ નાખવાના. કેમ એનાથી ગેસ ન થાય? મને તો કઈ ખબર નહીં હો. મેં હા ભર્યું તો કે આપણે નાખીએ ને તો ગેસ ન થાય. તો હું એ ટ્રાય કરીશ. કે ટ્રાય કરવામાં હું જાય કા? તેરે મુઈ હું જાય આપણું. એ મુઈ એમ તો છે ને ખાઈનો એક ગ્લાસ એક દૂધ પી જાય ને ગાયનું તો એવું પચી જાય ને. ગાયનું દૂધ તો બહુ ગણવારું હોય. પણ એલી હવે ચ ગાયનું દૂધ જડે જ છે આવા પ્યોર. તેરે શહેરમાં જાય તો શું નાખે ને એ તો પાણી વાળું જ દે. હવે તો કોઈ કરવા તૈયાર નહીં, તો એ જ કરવું પડે ને, બીજું તો શું થાય? ઈ જ તો વાત છે, નકર તો શું હોય. હાલો તો બાઈઓ ભલે હો સીતારામ, હું ઘરે જાઉં, મારી ભૂતળી એકલી છે. બસ હવે જાઉં જ છે. તમારે તો કામ પૂરું ને ભાગું. અરે ના એવું કઈ નથી, પણ આ તો અમારી ભૂતળી ઘરે એકલી છે ને એટલે. ના ના તો જાવું જ પડે ને. હાલો તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. એ હા સીતારામ. સિયારામ જય રામ જય જય રામ. સિયારામ જય રામ જય જય રામ. રીટાબેન તો ગયો લ્યો. એ મુઈ આયા ને ત્યારે મને એમ જ થયું કે ઈ કોઈ દી આવે નહીં ને આ જાય. ત્યારે હું એ ચોકી ગઈ હતી લે. આ તો પછી ખબર પડી કે ગોગડી બેનના મમ્મીની ખબર કાઢવા આવી હતી. એમને એમ તો ન આવે બા. સાચી વાત છે, એમને એમ તો ચ આવે બાઈ. ન આવે તો કઈ નહીં ને, આપણે ક્યાં ગરજ હતી અહીંયાની. ના રે ના મુઈ આપણે ક્યાં રહી ગયા તા. હાલ મુઈ હાલ હવે આપણે જાશું નહીં. હવે હાલ કેરવાના વાતો કરી હિર્યા ને કેટલુંય કામ પડ્યું હે ઘરે. આપણે તો બધું વાતે જ પતાયું કા. તેરે મુઈ બધું વાતે જ પતાયું લે. હૃદયથી હૃદયને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો.